આ સેલિબ્રેશન ઓફ લર્નિંગ એ એક કાર્યક્રમ નથી, પરંતુ બાળકોનો શૈક્ષણિક કેળવણીનો એક અનોખો ઉત્સવ છે. બાર ગીત ગાવાની ખૂબ મજા પડી. સંગીતના વાજિત્રોને વગાડીને મ્યુઝિક સાથે દોસ્તી કરી. વાર્તા દ્વારા અમને કોઈની સાથે ઝઘડો ના કરાય અને બધા સાથે એડજસ્ટમેન્ટ લેવાની શીખ મળી. બધા જ ટીચર્સના ગાઈડન્સથી દરેક સબ્જેક્ટને ઊંડાણપૂર્વક સમજીને બાળકોએ પોતાના આત્મવિશ્વાસ સાથે પોતાની એક આગવી ક્રિએટિવિટી સાથે સરસ રજૂઆત કરી છે. બાળકોમાં જ્ઞાન સાથે ગમ્મત અને જીવન ઉપયોગી ઘડતર પણ થયેલું જોવા મળે છે. પ્રયોગો દ્વારા અમને અકરણ વિજ્ઞાનની સાચી સમજણ મળી, જેમ કે બધા સાથે હળીમળીને રહેવું જોઈએ, મમ્મી પપ્પાના વિનયમાં રહેવું જોઈએ. ગણિતમાં અમને પેરેન્ટ્સ પાસે એક્ટિવિટી કરવામાં ખૂબ આનંદ થયો. શિક્ષણ હવે માત્ર પાઠ્યપુસ્તક પૂરતું નથી, પરંતુ અનુભવ, અભ્યાસ અને કેળવણી રૂપે જોવા મળે છે. બાળકોને આત્મવિશ્વાસપૂર્વક પોતાના વિચારોને રજૂ કરતા જોઈને ગર્વ થાય છે. આ સફરમાં અમને અમારા વાલા શિક્ષકોનું સમર્પણ, ગાઈડન્સ અને પ્રેરણા જીવનમાં આગળ વધવા માટે ખૂબ મદદરૂપ છે. વર્તન વ્યવહારમાં ઘણું બધું ફરક દેખાય છે અને ગણતરમાં ઘણું બધું આપનો સહયોગ દેખાય છે. એ બદલ અંબા સ્કૂલનો અને મેનેજમેન્ટનો દિલથી આભાર માનું છું. થેન્ક યુ સો મચ. એટલે અમે કોઈ એક્સાઇટમેન્ટ થયા છે આ પ્રોગ્રામથી, અને આજે તમે આજે શૈક્ષણિક કેળવણીની સફર જે કરી છે, રિયલી અમેઝિંગ. આવું પહેલી વાર જોયું છે અમે. એ બાળકો ખરેખર એક એજ્યુકેશન સાથે આટલી સરસ પ્રવૃત્તિઓ કરી શકે છે અને અમને બધાને પણ ઘણું શીખવા મળી રહ્યા છે આમાંથી. થેન્ક યુ વેરી મચ ફોર અંબા સ્કૂલ એક્સેલન્ટ ટીમ. અને અહીંયા જે પણ આજના 1 કલાકની અંદર જે જોયું એની અંદર બધું જ આપણા જે ભારતના સંસ્કૃતિને લગતી વસ્તુ છે, જે જ્ઞાન છે, એના ઉપર જ આજે જે આ બધું 1 કલાકની અંદર અહીંયા જે જોવા મળે એ બહુ જ ખરેખર અલગ હોય છે. પણ અહીંયા જે બાળકોને પહેલાંથી સ્પિરિચ્યુઅલ લેવલથી લઈને ઘણી બધી એક એક્ટિવિટી અલગ કરવામાં આવે છે, એનો ગ્રોથ થાય છે. અંબા સ્કૂલ ઓફ એક્સલન્સનો આ જે પ્રોગ્રામ છે શૈક્ષણિક કેળવણી સફર, એ ખરેખર એ સિદ્ધ થાય છે કે બાળકની અંદર જે ગુણો છે ને એ બહાર લાવવાનું કામ ટીચરે ખૂબ સરસ કર્યું છે. અને એવું દેખાય છે, પ્રતીત થાય છે એથી. અને એજ્યુકેશન મીન્સ ટુ ડ્રો આઉટ, એ સાચા અર્થમાં એ અર્થ ચરિતાર્થ થયેલો જોવા મળે છે. આજે અમને ખૂબ જ ગમ્યું અને ખૂબ જ મહેનત સારી છે સ્કૂલની.